સુરતના પાંડેસરા વિસ્તારના વડોદ કમલા ચોક ખાતે હત્યાની ચકચારી ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ મોહિત અને રણુકદેવી એક જ કપડાની કંપનીમાં કામ કરતા હતા અને રણુકદેવી પોતાના 25 વર્ષીય માનસિક અશક્ત પુત્ર વિદ્યાકાંત સાથે રહેતા હતા। ઘર પાસે ચોરીની ઘટના બન્યા બાદ રણુકદેવી પોતાના કિંમતી સોના ચાંદીના ઘરેણા સુરક્ષિત રાખવા માટે મોહિતને સોંપ્યા હતા। સુરતના પાંડેસરા વિસ્તારના વડોદ કમલા ચોક ખાતે હત્યાની ચકચારી ઘટના સામે આવી। મળતી માહિતી મુજબ મોહિત અને રણુકાદેવી એક જ કપડાની દુકાનમાં કામ કરતા હતા। રણુદેવી પોતાના 25 વર્ષીય માનસિક અસશક્ત પુત્ર વિદ્યાકાંત સાથે રહેતા હતા અને ઘર પાસે ચોરીની ઘટના બન્યા બાદ પણ રણુદેવીએ પોતાના કિંમતી સોના ચાંદીના ઘરેણા સુરક્ષિત રાખવા માટે મોહિતને સોંપ્યા હતા અને બાદમાં ગામ જવાનું હોવાથી તેમણે ઘરેણા પરત માંગ્યા હતા, પરંતુ મોહિત વારંવાર ટાળાટૂળ કરતો હતો અને રણુકદેવીએ ઘરેણા પરત ફરી નહીં આપે તો પોલીસ ફરિયાદ કરવાની ચેતવણી આપતા મોહિત ઉશ્કેરાઈ ગયો હતો। આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે રણુદેવી પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત રણુદેવીને વારંવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી મોહિતને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે। मेरा नाम विकास केवट। क्या रहने का क्या घटना? मैं तो अभी गांव से आया हूँ सर। घटना मेरी मम्मी के साथ हुआ है। तो परसों की रात में उसका मर्डर कर दिया गया है। किसने किया है, क्या वजह थी? वजह सर वही गहना चोरी की वजह से गहना ले गया था और मम्मी मेरी मांग रही थी, दे नहीं रहा था, जिस वजह से मम्मी बोली कंप्लेन कर दूंगी। तो उसी को लेके उसने चाकू से मारा है। किसने चाकू से मारा? गहने मम्मी ने क्यों मोहित के पास दिए थे? सर रूम में चोरी बहुत हो रहा था, इस वजह से विश्वास था उस पे, दोनों साथ में काम करते थे, दे दिया था उसको रखने के लिए थोड़े दिन के लिए। वही रिटर्न जब मांग रही थी तो उस वजह से वो दिया नहीं। क्या बोलता था मोहित? धमकी मांगने पर धमकी देने लगता था, मारने के लिए धमकी दे रहा था। मम्मी बोली मारोगे क्या, मतलब धमकी देने रहा था तो मम्मी बोली कंप्लेन कर दूंगी। तब क्या, मेरा चीज लिए, मेरा सामान लिया तो वापिस करो। तो उससे पहले कंप्लेन ना होने से पहले वो आया और वार कर दिया और मार। अच्छा, मम्मी ने मोहित को सामान क्यों रखने को दिया था? कारण क्या? कारण सर चोरी, रूम पे चोरी बहुत हो रहा था। चोरी होने के कारण की वजह से दिया था कि संभाल के रखा रहेगा थोड़े दिन के लिए, विश्वास बस। चाकू से मारा है सर, बड़ा तलवार ही समझ बड़ा वाला। तो अभी सारवार के लिए कहाँ लेके आए थे? इलाज के लिए कहाँ? इलाज सिविल हॉस्पिटल। अभी क्या बोलूँ? अभी तो डेथ हो गया है, अभी पोस्टमार्टम हो रहा है। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज।